ચેપ્ટર નંબર 5 ઈ કોમર્સનો પરિચય. ધોરણ 12ની અંદર 6 માર્ક્સનો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે. આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે આ વિડીયોને બને ત્યાં સુધી તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અને વિદ્યાર્થી મને ખાસ કે આમાં 6 માર્ક્સ આપણે પૂરા લેવા છે તો કેવી રીતે લઈ શકીએ એની માહિતી સંપૂર્ણ પૂરી પાડીશ. એમ કોમર્સ એટલે શું છે? તો એને મોબાઈલ કોમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણને ખ્યાલ છે. મતલબ એમ કોમર્સનો અર્થ છે મોબાઈલ દ્વારા અથવા તો લેપટોપ દ્વારા અથવા તો ટેબ્લેટ દ્વારા જે કંઈ આપણે ખરીદી કરીએ છીએ, વેચાણ કરીએ છીએ તો ખરીદી અથવા વેચાણ કરીએ છીએ એને એમ કોમર્સ તરીકે લેવાય છે. એમાં ઘણું બધું વિશેષ આવે છે. તો 6 માર્ક્સના ક્વેશ્ચન આપણને પૂછાય છે. 6 માર્ક્સ પૂરા લેવા હોય તો આપણે આ સંપૂર્ણ વિડીયોને જોવો પડશે. શાંતિથી જોજો. મોબાઈલના કોમર્સને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં પહેલું છે ઇન્ટરનેટ. બરાબર છે, ઇન્ટરનેટ છે. પછી છે મોબાઈલ છે. ત્યાર પછી એમ કોમર્સ છે, નન છે. તો એને મોબાઈલ કોમર્સ તરીકે ઓળખાય છે, મતલબ કે એને એમ કોમર્સ તરીકે લેવામાં આવે છે. ખૂબ જ ધ્યાનથી આપણે જોવાનું છે. એમ કોમર્સનો ઉપયોગકર્તાને શેના લાભો પૂરા પાડે છે? તો એમ કોમર્સ શેના લાભ પૂરા પાડે? લવચિકતા, સાર્વત્રિકતા અને એબીસી, એટલે કે લવચિકતા પૂરી પાડે છે કે સાર્વત્રિકતા પૂરી પાડે છે કે નન. તો સાર્વત્રિક લવચિકતા બંને પૂરી પાડે માટે તેને કહેવામાં આવે છે એમ કોમર્સ. એટલે કે લવચિકતા અને સાર્વત્રિકતા મતલબ જવાબ આવશે એબી. સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા દિન પ્રતિદિન થતી વૃદ્ધિને કારણે વધુને વધુ ઉપયોગકર્તાઓ શેના તરફ વળે છે? ઇન્ટરનેટ, મોબાઈલ, એમ કોમર્સ કે નન? તો વધુમાં વધુ એમ કોમર્સ તરફ માણસનો ઝુકાવ છે. તો જવાબમાં આવશે એમ કોમર્સ. ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા શું કહે છે? તો ઇન્ટરનેટ, મોબાઈલ, એમ કોમર્સ કે એમ બેન્કિંગ કહે છે? તો સિલક ખાતાની બેંકને લગતી માહિતી જ્યારે જાણવાની છે તો આપણે એમ કોમર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એમ કોમર્સની સાથે એને એમ બેન્કિંગ પણ કહેવામાં આવે છે. તો એમ કોમર્સ એટલે શું? ખરીદી વેચાણ કરીએ છીએ, પરંતુ જ્યારે બેંક સાથે આપણે કનેક્ટેડ હોઈએ છીએ તો એપ્લિકેશન દ્વારા અથવા તો ઇન્ટરનેટ દ્વારા આપણે જોડાણ કરતા હોઈએ ત્યારે ખાતાની સિલકની વધઘટ, શેરબજારની વધઘટ, આ બધી જ વસ્તુ જ્યારે આપણે જોવું હોય તો એમ બેન્કિંગ દ્વારા જોઈ શકાય છે. તો એકમાંના ક્વેશ્ચનમાં આપણને એમ બેન્કિંગ પૂછાશે. જવાબમાં આવશે, આપણે ધ્યાનમાં લેવાનું. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારની લગતી સેવાઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો શેરબજારની સેવાઓ કેવી રીતે? તો બ્રોકરેજ કહેવાય છે ને. તો મોબાઈલ બ્રોકરેજ તરીકે આપણે લેવામાં આવે છે. તો આન્સરમાં આપણે મોબાઈલ બ્રોકરેજ લખવામાં આવે છે. ખૂબ જ પ્રશ્નો ધ્યાનથી જોવાના, ધ્યાનથી પ્રશ્ન વિચારવાના, ત્યારબાદ જ જવાબ આપણે એટેમ્પ કરવા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ મારી જે સિરીઝ છે આખી એ સિરીઝને ધ્યાનથી જોવે તો માર્ક્સ 100% માર્ક્સ આવશે ને આવશે જ. નીચેનામાંથી કોણ વાયરલેસ નેટવર્ક ઇન્ટરનેટનું એવું સંચાલન છે જેને હસ્તગત ઉપકરણ દ્વારા સતત પાસે રાખી શકાય છે? તો મોબાઈલ બ્રોકરેજ, મોબાઈલ બ્રોકિંગ, બરાબર, મોબાઈલ બ્રોકિંગ, એમ કોમર્સ કે નન? તો તેમાં જવાબમાં આવશે એમ કોમર્સ જવાબમાં આવશે. તો ખાસ મારા વિદ્યાર્થીઓ, જે કંઈ વિદ્યાર્થીઓ મારા વિડીયો જોતા હોય, અત્યારે મને એવું લાગી રહ્યું છે કે તમે તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયો પહોંચાડતા નથી. તમારી પાસે જે કંઈ ડિટેલ્સ હોય એ બધાને મારા વિડીયો પહોંચાડજો. તેમને ખૂબ જ ફાયદો થશે. તમને તો ફાયદો થઈ જ રહ્યો છે, પરંતુ કોમેન્ટમાં પણ જણાવજો, જેના લીધે મને ખ્યાલ આવે કે મારે આગળ શું એક્સ્ટ્રા મટીરિયલ તમને પ્રોવાઈડ કરું. આ મટીરિયલ એટલા માટે પ્રોવાઈડ કરી રહ્યો છે કે દર સાલ જે માર્ક્સ ઓછા આવે છે તો એ માર્ક્સ આપણે વધુમાં વધુ લાવે એ મારો પ્રયાસ છે. અને જે પ્રયાસ તમને સફળતા તરફ લઈ જશે. સંસ્થાઓ દ્વારા વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે કયો માર્ગ સૌથી પ્રચલિત બન્યો છે? મોબાઈલ એડવર્ટાઇઝિંગ, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર, ઓનલાઈન માર્કેટિંગ, ઓક્શન અથવા તો માર્કેટિંગ એન્ડ સેલિંગ? તો મોબાઈલ એડવર્ટાઇઝિંગ તમને પ્રેક્ષકો સુધી સરળતાથી લઈ જઈ શકે છે. ત્યારબાદ છે IRCTCનું પૂરું નામ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન્સ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન્સ, બરાબર. ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેટ. તો ઓલ, તો એની અંદર આવશે IRCTCનું ફૂલ ફોર્મ છે IRCTC.com,
એટલે આપણને જોવા મળશે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. હરાજી માટેની અનેક વેબસાઇટો એ વાયરલેસ નેટવર્ક દ્વારા મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરી શકાય તે પ્રકારના શેના રચના કરી શકાય છે? ગેટવે ઇન્ટરફેસ, ANB એન્ડ નન ઓફ ધીસ. તો ANB બરાબર યાદ લેવાનું છે આપણે. પાઠ્યપુસ્તક મોબાઈલ ઉપકરણ પર હરાજી માટેનું કયું પેજ દર્શાવવામાં આવ્યું છે? પાઠ્યપુસ્તકના eBay નામની વેબસાઇટનું પેજ દર્શાવવામાં આવ્યું છે. મોબાઈલ દ્વારા માહિતી સેવાઓના નીચેનામાંથી કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો સમાચાર સેવાઓ, શેરબજારની સેવાઓ, નાણાકીય નોંધ કે આપેલ તમામ? તો આપેલ તમામ જોવા મળે છે. આન્સરમાં આપેલ તમામ જોવા. ગ્રાહકને વિક્રેતાની ઉત્પાદન તથા સેવા સંબંધી બધી જ અવકાશ તેની પૂર્તિ માટે કોણ સક્ષમ સાબિત થયું છે? આવશ્યકતાઓ માટે કોણ સક્ષમ સાબિત થયું છે? તો એમ કોમર્સ, એલ કોમર્સ કે AB બંને? તો એમ કોમર્સ અત્યારે સક્ષમમાં જોવા મળે છે. ખૂબ જ ધ્યાનથી આપણે આ વિડીયોને જોવા છે, લાઈક કરવા છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપ સૌ મારા વિડીયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હોય ને પહોંચાડવાની વિનંતી છે. અને મારા શિક્ષક મિત્રોને ધ્યાનમાં લેજો કે તમારા કનેક્ટેડ જે કંઈ શહેરમાં તમારા શિક્ષક મિત્રો હોય એના દ્વારા એને પણ મારો વિડીયો પહોંચાડતા રહેજો. વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનિક ઉપયોગને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એમ કોમર્સ કહેવાય છે અને કે એલ કોમર્સ કહેવાય છે કે AB અને નન? તો એને એલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરવા માટેની સૌથી પ્રચલિત, સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ કઈ છે? તો જેને GPS કહેવામાં આવે છે. બરાબર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે એને ઓળખાય છે. વાઈફાઈ, સેટેલાઇટ કે GPS નન? તો આપણે GPS લખવામાં આવે છે. બરાબર છે. GPSનું પૂરું નામ છે, મેં અત્યારે જ આગળ કીધું, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય છે. નીચેમાંથી કઈ પદ્ધતિ વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ છે? તો ટ્રેકિંગ પદ્ધતિ છે. ટ્રેકિંગ એટલે એ પણ ટ્રેક કરવામાં આવે છે. તો GPS સિસ્ટમથી ટ્રેક થતું હોય છે. GPS કેટલા મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે? તો એ 500 ઘેરાવાનું સ્થાન નક્કી કરે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય, આપણે યાદ રાખવાનું છે. GPS સિગ્નલ અલ્પ કે અવરુદ્ધ હોય તો તે કયા સિગ્નલનો ઉપયોગ કરે છે? તો ત્યાં આગળ સેલ ટાવરનો ઉપયોગ કરે છે કે વાઈફાઈ હોટસ્પોટનો ઉપયોગ કરે છે? AB એટલે બંનેનો ઉપયોગ કરે છે. નનનો? તો આપણે બંનેનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ એક સ્થળની અન્ય સ્થળ સુધી નીચા સૂચન એટલે શું? જેને આપણે નેવિગેશન તરીકે લેવાય છે. આ ખૂબ જ પ્રચલિત શબ્દ છે નેવિગેશન. એટલે પ્રશ્નનો જવાબ લખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. ઉતાવળે કરીને આપણે પ્રશ્ન એટેમ્પ કરી દઈએ છીએ, પરંતુ આપણે એટેમ્પ કરવાનો નથી. એટલે હા, મારા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે મારા વિડીયોને ધ્યાનથી જોજો, ધ્યાનથી તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડશો તો ખૂબ જ વિનંતી છે મારી. એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે. ઈ કોમર્સ, એમ કોમર્સની સુરક્ષા કેટલા મુદ્દા અનુસાર હોવી જોઈએ? તો 4 મુદ્દા અનુસાર હોવી જોઈએ. એ 4 મુદ્દાઓ શું છે એ જોઈએ. કોન્ફિડન્સલી, ઇન્ટિગ્રિટી, ઓથોરિટી અને નોન રેપ્યુટેશન્સ. બરાબર, આ 4 મુદ્દાઓ હોય છે. અનધિકૃત ઉપયોગ કરતાં વાંચી ન શકે તે માટે માહિતી સુરક્ષા સમાવેશ કરવામાં આવે છે. તો એને કોન્ફિડન્ટલી કહેવામાં આવે છે. તો આ સુરક્ષા માટે ખૂબ જ જરૂરી સમાવેશ છે. અનઅધિકૃત ઉપયોગ કરતાં વાંચી ન શકે તે માટે માહિતીને શેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે? તો કોન્ફિડન્ટલી છે કે ક્રિપ્ટોગ્રાફી છે કે ઓથોરાઇઝેશન છે? બરાબર, કે નોન રેપ્યુટેશન છે? તો ત્યાં આગળ ક્રિપ્ટોગ્રાફી દ્વારા આપણે મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકાય છે, જે કોઈ વાંચી શકતું નથી. બરાબર છે. સુરક્ષાના કયા મુદ્દાઓમાં એક ખાતરી આપવામાં આવે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે દ્વેષપૂર્ણ બદલવામાં આવી નથી? તો ત્યાં આગળ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. ઇન્ટિગ્રિટી એટલે તેને બદલવામાં આવી નથી. કોન્ફિડન્ટલી છે કે ઓથોરાઇઝેશન છે, નોન રેપ્યુટેશન છે, એમાં બદલી શકાતી હોય છે. ઇન્ટિગ્રિટી એ છે અખંડિતતા જેને કહેવામાં આવે છે, તો એ આપણે બદલી શકાતી નથી, બદલાઈ નથી એવું ખાતરી કરવામાં આવે છે. ત્યારબાદ સુરક્ષાના કયા મુદ્દા એ ખાતરી આપવામાં આવે છે કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની અનુમતિ આપવામાં આવે છે? કોન્ફિડન્ટલી કહેવામાં આવે છે, ઇન્ટિગ્રિટી કહેવાય છે, ઓથોરાઇઝેશન છે, નોન રેપ્યુટેશન કહેવાય છે. તો એને ઓથોરાઇઝેશન કહેવામાં આવે છે. અધિકૃત વ્યક્તિ સિસ્ટમ કરતાને અનુમતિ આપવામાં આવે છે. ઓથોરિટી હોય તો જ એ વસ્તુ બદલી શકાય છે અથવા એને
આપી શકાય છે. આગળ જોઈએ આપણે, સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલવાનો ઇનકાર કરી શકે નહીં તેની ખાતરી સુરક્ષાના કયા મુદ્દાઓમાં સમાવેશ કરવામાં આવે છે? તો કયા મુદ્દામાં? તો ત્યાં આગળ નોન રિપ્યુડેશન કહેવામાં આવે છે, જેમાં સુરક્ષા પૂરી પડે કે આપણે કોઈ પણ ઓર્ડર આપ્યો હોય, કોઈ પણ સંદેશો મોકલ્યો હોય તો એને ઇનકાર ન કરી શકે, તેના માટે નોન રિપ્યુડેશન. TTPનું પૂરું નામ શું છે? થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન જે છે, તો થર્ડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ, ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી, ટ્રાન્ઝેક્શન થર્ડ પેમેન્ટ, તો ત્યાં ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી તરીકે એને લેવામાં ફૂલ ફોર્મ તરીકે લેવાય છે. આપણા કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને કયો કોડ કહેવામાં આવે છે? તો મેલિસિયસ કોડ તરીકે ઓળખવામાં આવે છે, મેલિસિયસ કોડ. ત્યારબાદ જોઈએ, કયા કોડ જાતે જ સક્રિય બની વાયરસની જેમ કાર્ય કરી માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરી નાખે છે? તો મેલિસિયસ તરીકે લેવામાં આવે છે, જે કોડ આપણે વાયરસની ચોરી કરી લે છે અને આપણે ફાઇલને નષ્ટ કરી શકે છે. કયો પ્રોગ્રામ કે જે ઇન્ટરનેટ ઉપર ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકને પ્રાપ્ત કરતા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ રાખે છે? તો ત્યાં આગળ સ્નીફર નામનો પ્રોગ્રામ જે છે શું સંપૂર્ણ નોંધ રાખતું હોય છે. એક માનક વિષયમાં પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે, મારા શિક્ષક મિત્રોને પણ જણાવું છું, આપણા વિદ્યાર્થીને ખૂબ જ ફાયદો થવાનો છે, માટે તમે બધા જ આ વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તેમજ મને ચેટ દ્વારા માહિતી પણ આપતા રહેજો કે તમને વિડીયો કેટલો પસંદ આવ્યો, કેટલો પસંદ નથી આવ્યો. ઘણા શિક્ષક મિત્રો આ વિડીયોને ગંભીરતાથી લેતા નથી, મારા વિદ્યાર્થી મિત્રો પણ લેતા નથી, તો એક ધ્યાન છે કે તમે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, એ મારી વિનંતી છે. નીચેનામાંથી શેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગ કરતા માટે નિરુપયોગી બની જાય છે? તો ત્યાં આગળ શું છે? મેલિસિયસ કોડ આવે છે, સ્નીફર આવે છે કે સ્નૂપિંગ આવે છે, તો ડેનિયલ સર્વિસ એટેક જેને નિરુપયોગ બનાવી દે છે, આના દ્વારા ધ્યાનમાં લેવાનું. કયા પ્રકારની સેવામાં ઉપયોગ કરતા હજારો સંદેશા મોકલવામાં આવે છે જે નેટવર્કની યાતાયાત મુશ્કેલી ઊભી કરે છે? તો ત્યાં આગળ શું આવશે આપણને? તો ત્યાં આગળ પણ ડેનિયલ સર્વિસ એટેક કહેવામાં આવે છે. એક માનક વિષયના પૂછાય, આપણે ખૂબ જ ધ્યાન લેવું છે. નીચેનામાં કઈ પ્રવૃત્તિ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ છે? તો તેને કહેવાય છે સાયબર વન્ડાલિઝમ કહેવામાં આવે છે, જે ભાંગફોડિયા તરીકે વપરાતું હોય છે, ધ્યાનમાં આપણે લેવાનું છે. આગળ, નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ આક્રમકકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે છે? તો ત્યાં પણ સાયબર વન્ડાલિઝમ બદલી પોતાનું નામ બીજી કંપનીને પોતાનું નામ આપી દેવાનું અને સેમ નામ આપી અને તમને આ રીતે છેતરવામાં આવતા હોય છે, સાયબર વન્ડાલિઝમ કહેવામાં આવે છે. એક માનક ક્વેશ્ચનમાં પૂછાય, ખૂબ જ ધ્યાનથી આપણે લેવું છે. નીચેનામાંથી કયો કમ્પ્યુટર પ્રોગ્રામ કે જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલા વાયરસ, બોમ્બ, ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધે છે? તો એન્ટીવાયરસ સોફ્ટવેર શોધે છે. કોણ શોધે છે? એન્ટીવાયરસ સોફ્ટવેર તમને શોધીને આપે છે. સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ શેને દ્વારા સાથે મોકલવામાં આવતા દૂષિત જોડાણો છે? તો એને કહેવાય ઈમેલ કહેવાય છે. શું કહેવાય છે? ઇલેક્ટ્રોનિક મેલ. એ સૌથી સરળ માર્ગ છે જે તમારી સિસ્ટમને જો એ એટેચ કરી દીધું હોય, તમે એ મેલ ખોલો અથવા જે કંઈ લિંક હોય એ લિંક પર ક્લિક કરતાં તમને એટેચ કરો તો તમને આ રીતે દૂષિત કોડ મોકલવામાં આવે છે અને જે સૌથી સરળ માર્ગ છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમાને શું કહે છે? તો ફાયરવોલ કહેવામાં આવે છે, ફાયરવોલ તરીકે લેવામાં આવે છે. ત્યાં છે ફાયરવોલ, બરાબર છે. ત્યાર પછી છે સંસ્થાના સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે યાતાયાત નિયંત્રણ રાખવા માટે મૂકવામાં આવેલું સાધન એટલે શું? તો ત્યાં આગળ છે ફાયરવોલ કહેવામાં આવે છે. એ પણ શું છે? ફાયરવોલ તરીકે ઓળખાય છે. એક માનવ ક્વેશ્ચનમાં પૂછાય. સંસ્થાના નેટવર્કને બહારની દુનિયા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સમિતિ પણ ફાયરવોલ તરીકે લેવાય છે. અનધિકૃત વ્યક્તિઓ અને સંસ્થાની ઈ-કોમર્સ વેબસાઇટના માળખાથી દૂર રાખવા કયો પ્રાથમિક હેતુ છે? તો ત્યાં પણ ફાયરવોલ જવાબમાં આવશે. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખાણ સાબિત કરવા માટેની શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં આગળ સાબિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ, જે રીતે કોઈ પણ વસ્તુ માટે સર્ટિફિકેટની જરૂર છે, એમાં આપણી ઓળખાણ છે તો ઓળખાણ ઊભી કરવા માટે ત્યાં આગળ શું વપરાય છે? ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ થતો હોય છે. ધારકને ઓળખાણ સાબિત કરવા માટે શેના દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે? તો ત્યાં આગળ TTP એટલે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી જેને કહેવાય છે, તો TTP દ્વારા આપવામાં આવતું હોય છે.
સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને શું કહેવામાં આવે છે? ત્રાહિત પક્ષ જે છે તે CA કહેવાય છે ને, બરાબર. સર્ટિફિકેટ ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે, તો ત્યાં જવાબમાં આવશે CA જવાબ આવે છે. આપણે યાદ રાખવાનું છે, ખૂબ જ જરૂરી છે. આ વિડીયોને ખૂબ લાઈક કરજો, ધ્યાનથી જોજો. તો આપણા વિદ્યાર્થી મિત્રો, આપ ખૂબ ધ્યાનથી આ વિડીયો તરફ ધ્યાન આપજો. એક માર્કના ક્વેશ્ચનો પૂછાય છે. 6 માર્ક્સના ક્વેશ્ચનોમાંથી પૂરા લેવા છે આપણે. સંપૂર્ણ 6 માર્ક્સના ક્વેશ્ચનો લેવા છે. તે સંપૂર્ણ ક્યારે લેવાશે? જ્યારે આપ આ વિડીયો તરફ ધ્યાન આપશો ત્યારે. આ વિડીયોને એટલા માટે જ ઉપયોગી બનાવ્યો છે કે તમે આના તરફ ધ્યાન આપી શકો, બરાબર છે. આગળ, માહિતીને અવાચ્ય સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બરાબર છે. અવાચ્ય સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને શું કહેવાય છે? ક્રિપ્ટોગ્રાફી કહેવાય કે સાંકેતિકરણ કહેવાય? AB કે નન? તો એમાં AB એટલે બંને. સાંકેતિકરણ કહો અથવા ક્રિપ્ટોગ્રાફી કરો, બંને સેમ જ છે. જવાબમાં લખવામાં આવે છે. સંદેશાના સાંકેતિકરણ, બરાબર છે. સંદેશાના સાંકેતિકરણ અને બિન સાંકેતિકરણ માટે કઈ કી વપરાય છે? જેને આપણે સિક્રેટ કી કહે છે, પ્રાઇવેટ કી કહેવાય છે, સિક્રેટ કી કહેવાય છે, સાયફર કી કહેવાય છે, નન કહે છે, બરાબર. સિક્રેટ કી કહેવામાં આવે છે. ATMનું પૂરું નામ શું છે? ઓટોમેટિક ટેલર મશીન, જેને ટેલર મશીન તરીકે ઓળખાય છે. એટલે આપણે અહીં આગળ ઓટોમેટિક ટેલર મશીન તરીકે જોઈશું. આગળ છે SSLનું પૂરું નામ શું છે? બરાબર. સિક્યોર સોકેટ લેયર, સોકેટ સિક્યોર લેયર, સોફ્ટ સોકેટ લેયર કે નન? તો આપણે સિક્યોર સોકેટ લેયર તરીકે જવાબમાં લખવામાં. એક માનો ક્વેશ્ચન આપણને પૂછાય છે, માટે ખૂબ જ ધ્યાનથી મારા વિદ્યાર્થી મિત્રો બી જુએ અને મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. તો આપણા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો થશે. અને આ ફાયદો અત્યારે નહીં, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખ્યાલમાં આવશે મારા વિદ્યાર્થી મિત્રો આટલા કેમ રહી ગયા. તો આપણે પહોંચાડવું છે વિડીયો મારો. ઇન્ટરનેટના વ્યવહારને સુરક્ષા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો જેને SSL તરીકે લેવામાં આવે છે. માર્ક્સમાં એક માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આપણે જવાબ લખવાનો છે. SSLની રચના કોના દ્વારા કરવામાં આવી છે? SSLની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો નેટસ્કેપ દ્વારા કરવામાં આવી. કોના દ્વારા કરવામાં આવી છે? નેટસ્કેપ દ્વારા. શેના પર ક્લિક કરવાથી માલિક અંગેની તથા સર્ટિફિકેટ અંગેની માન્યતા જાણી શકાય છે? તો ત્યાં આગળ આવે છે વેરીસાઇન નામની જે સંજ્ઞા છે, ત્યાં આગળ આપણે ક્લિક કરીએ એટલે આપણને સંપૂર્ણ માહિતી જોવા મળે છે. સુરક્ષાનો અન્ય નિર્દેશ એ છે કે સુરક્ષિત જોડાણ ધરાવતી સાઇટનું સરનામું શેનાથી શરૂ થાય છે? તો HTTP, HTTPS કે AB કે નન? તો ત્યાં આગળ આવે છે HTTPS. જ્યાં તમારી વેબસાઇટની પાસે, જ્યાં આપણે પ્રોટોકોલનો ઉપયોગ કરીએ, પ્રોટોકોલની પાસે HTTP પ્રોટોકોલની S લખેલો હશે, સમજવાનું કે આપણી આ વેબસાઇટ સુરક્ષિત વેબસાઇટ છે. તો ત્યાં આગળ S લખવામાં આવે છે, જેને SSL દ્વારા સ્થાપિત કરેલું હોય છે. ભારત સરકારે IT કાયદા હેઠળ શેની સ્થાપના કરી છે? તો ભારતે IT લોની સ્થાપના કરેલી છે. કોપીરાઇટ, પ્રાઇવેશન કે ઓલ પ્રાઇવસી? તો આપણે શું આવશે? કોપીરાઇટની જગ્યાએ આપણે શું લખવાનું છે? IT લોનો ઉપયોગ કરવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય છે. સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તેની માટે સામે રક્ષણ આપતા અધિકારને શું કહે છે? તો તેને કોપીરાઇટ કહેવાય છે. સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના કોઈ પણ વસ્તુ આપણે અન્ય વ્યક્તિ એનો કરી શકતા નથી, તો એને શું કે કોપીરાઇટ કહેવામાં આવે છે. જો એ કોપીરાઇટ કરીએ તો આપણને એનો ફાઇન લખતો હોય છે, તેને કોપીરાઇટ કહેવામાં આવે છે. નીચેમાંથી શેમાં એવું દર્શાવવામાં આવે છે કે સોફ્ટવેર ખરીદ્યું હોય તો તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે, પરંતુ વિતરણનો અધિકાર નથી? તો ત્યાં આગળ પણ આપણે કોપીરાઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. આજે મારી વેબસાઇટ, મારે જે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એ વિડીયો મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, વિનંતી છે. ઘણા વિદ્યાર્થીઓને એનો ફાયદો થવાનો છે. તમારા ક્લાસનું નામ બી ઉજાગર થશે, બરાબર. એટલે ડિટેલ્સમાં પ્રશ્નો કોઈ અત્યાર સુધી આપ્યા નથી અને હું તમારી તરફ મૂકી રહ્યો છું. તો બધા જ મારા ટીચરોને, મારા શિક્ષક મિત્રોને વિનંતી છે, થોડો ઇન્ટરેસ્ટ આપી અને ખાલી તમારે તમારા વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો છે, એટલી વિનંતી છે મારી, બરાબર. ટ્રેડમાર્કને નીચેનામાંથી કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? ટ્રેડમાર્ક નિશાનીને કઈ નિશાની દ્વારા? તો TM, SM અને R તરીકે દર્શાવવામાં આવે છે. ડોમિન નેમને જ્યારે કોઈ સંસ્થા કે ઊંચી કિંમતમાં વેચવામાં આવતું ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો બરાબર,
ત્યાં આગળ એને સાયબર સ્ક્વેટિંગ કહેવામાં આવે છે, બરાબર, સ્ક્વેટિંગ તરીકે ઓળખાય છે. એકમાંનો ક્વેશ્ચન આવે. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડણી ક્રિયાને શું કહે છે? તો સ્ટેનોગ્રાફી, ડિજિટલ વોટરમાર્ક, ટ્રેડમાર્ક કે ઓલ? તો ત્યાં આગળ સ્ટેનોગ્રાફી કહેવામાં આવે છે. એક વસ્તુમાં બીજી વસ્તુ. આપણે ઘણી બધી આવી ચિત્રો જોયા છે. ચિત્રની અંદર ચિત્ર ઉમેરો, લખાણની અંદર લખાણ ઉમેરેલું હોય, ત્યારે ધ્યાન જોવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આની અંદર કંઈક વસ્તુ બીજી છુપાયેલી છે, તો એને સ્ટેનોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં રહેલા ઉપયોગમાં ન લેવાય એટલે ફાઇલને અદૃશ્ય માહિતી સાથે બદલવાનું કાર્ય કોણ કરે છે? તો ત્યાં આગળ સ્ટેનોગ્રાફી કરે છે, બદલવાનું કાર્ય કરતું હોય છે. હવે ઘણા બધા સોફ્ટવેર હવે તો ઉપલબ્ધ છે કે જે ઇલ્યુશન તરીકે ઓળખાય છે. એક ચિત્રમાં બીજું ચિત્ર ઉમેરેલું હોય તો ઇલ્યુશન તરીકે ઓળખાય છે, તો આપણે એ ધ્યાનમાં લેવાનું છે. શેના વડે ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં ઉમેરવામાં આવતો ડિજિટલ કોડ છે જેને ફાઇલના સ્વાધિકારની ઓળખ આપે છે? તો ત્યાં આગળ કહેવાય સ્ટેનોગ્રાફી કહેવાય, ડિજિટલ વોટરમાર્ક કહેવાય કે વોટરમાર્ક કહેવાય કે ઓલ કહેવાય? તો ત્યાં આગળ વોટરમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ડેટા સુરક્ષાના ક્ષેત્રમાં શેનો ઉપયોગ પ્રમાણપત્ર અને અધિકૃતતા માટે પણ કરી શકાય છે? તો સ્ટેનોગ્રાફી કહેવાય છે, ડિજિટલ વોટરમાર્ક કહેવાય છે કે વોટરમાર્ક કહેવાય છે કે ઓલ કહેવાય છે? તો વોટરમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી શેના દ્વારા દસ્તાવેજમાં માહિતીને લિંક પણ આપી શકાય છે? દસ્તાવેજમાં માહિતીને લિંક આપી શકાય છે. તો સ્ટેનોગ્રાફી, ડિજિટલ વોટરમાર્ક કે ડિજિટલ વોટરમાર્કમાં લિંક પણ આપી શકાય છે. હવે તો ઘણું બધું એડવાન્સ ટેકનોલોજી છે, તો ટેકનોલોજી ઉપયોગ કરીને આપણે પણ ઘણા બધા લિંક આપી શકતા હોઈએ છીએ. માટે હાલના સમયમાં ખૂબ જ ટેકનોલોજી આગળ વધી ગઈ હોવાથી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નીચેમાંથી કયા પ્રોગ્રામની મદદ વડે આપણા ચિત્રમાં દૃશ્યમાન વોટરમાર્ક ઉમેરી શકાય છે? તો ત્યાં આગળ છે પેઇન્ટ, પાવરપોઈન્ટ દ્વારા કે GIMP કે એક્સેસ દ્વારા? તો GIMP છે, બરાબર છે. આપણે આ ધ્યાનમાં લેવાનું છે, બરાબર. કયા સોફ્ટવેર? મતલબ આ ઓપન સોર્સનું સોફ્ટવેર છે, માટે તો પાવરપોઈન્ટનું બી કામ થઈ શકે છે, માઇક્રોસોફ્ટની એવા ઘણા બધા સોફ્ટવેર છે જેનો ઉપયોગ કરીને આપણે આ વોટરમાર્ક ચિત્રમાં દ્રશ્યમાન વોટરમાર્ક પણ ઉમેરી શકાય છે. એવા ઘણા બધા હવે એપ્લિકેશનો ઉપલબ્ધ છે, પણ આ ચોપડી બેઝ એટલે આપણી બુક્સના પ્રમાણે પ્રશ્ન પૂછાય છે, માટે GIMP લખવામાં આવે છે, યાદ રાખજો. સામાન્ય રીતે ગ્રાહક દ્વારા ખરીદી કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા તમામ પ્રકારના પ્લાસ્ટિકના કાર્ડને કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? પ્લાસ્ટિકના કાર્ડ માટે પદ કયું હોય છે? તો પ્લાસ્ટિક કાર્ડ કહેવાય છે, પેમેન્ટ કાર્ડ કહેવાય કે ડસ્ટ કાર્ડ કહેવાય છે? નન, તો પેમેન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એકમાંનો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય, આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. મારા વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક મિત્રો, ફરીથી આ જણાવું છું તમને, ખૂબ જ ઉપયોગી તમારા વિદ્યાર્થીઓને ઉપયોગ થશે, તમારા મિત્રોનો ઉપયોગ થશે. તો મારો આ જે વિડીયો છે, આ બધા જે સિરીઝ આખી બનાવી છે, એ સિરીઝને બને ત્યાં સુધી ગુજરાતના કોઈપણ ખૂણામાં પહોંચાડશો, જેને લઈને તમારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ કામ લાગશે. ઇન્ટરનેટ પર ચૂકવણી વખતે સૌથી વધુ પ્રચલિત વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત પદ્ધતિ કઈ છે? તો ત્યાં આગળ ક્રેડિટ કાર્ડ પદ્ધતિ છે, ડેબિટ કાર્ડ છે, સ્માર્ટ કાર્ડ છે કે માઇક્રો કાર્ડ છે? તો ક્રેડિટ કાર્ડ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં તો બધી જ પદ્ધતિઓ ઉપયોગ થતો જ હોય છે. જેમ કે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે અત્યારે તો કોડિંગ સિસ્ટમ લાવી દીધી છે, જેને આપણે જીપે કહીએ છીએ, અથવા તો સ્કેનર કરીને કોઈ પણ દ્વારા પેમેન્ટ કરી શકતા હોય છે. પણ હાલમાં ચોપડી પ્રમાણે આપણે પૂછાયેલું છે, આપણે એનો ઉપયોગ એ રીતે કરવાનો છે. શેના નામે ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે? તો એક્વાયરિંગ બેંક કહેવાય છે, ઇસ્યુઇંગ બેંક કહેવાય છે, એવી બંને કહેવાય છે કે નન કહેવાય છે? તો ઇસ્યુઇંગ બેંક કહેવામાં આવે છે. આપણે કયું લખવાનું છે? ઇસ્યુઇંગ બેંક. જે બેંકે આપણને ક્રેડિટ કાર્ડ પૂરું પાડ્યું છે એ બેંકને ઇસ્યુ બેંક કહેવામાં આવે છે, અને જેના દ્વારા આપણે નાનાનો વ્યવહાર પૂરો કહે છે, એક્વાયરિંગ બેંક તરીકે ઓળખાય છે. નીચેમાંથી કઈ નામાંકિત નાણાકીય સંસ્થામાં ક્રેડિટ કાર્ડ પૂરા પાડે છે? તો એ બી બંને, સ્માર્ટ કાર્ડ અને વિઝા કાર્ડ બંને પણ પૂરું પાડતું હોય છે. જ્યારે જવાબમાં એ બી લખવામાં આવે છે. ગ્રાહક જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ચૂકવણી માટે કરે છે, ત્યારે વિક્રેતા માલની કિંમત કઈ બેંક પાસેથી વસૂલ કરે છે? તો તે ઇસ્યુ બેંક પાસેથી વસૂલ કરશે. કોના સાથે વસૂલ કરશે? ઇસ્યુઇંગ બેંક પાસેથી. આપણે શું છે? નાનાનો વ્યવહાર પૂરો કરતા હોય છે. પછી ગ્રાહક પાસે ઇસ્યુ બેંક ગ્રાહક પાસે લેતું હોય છે, એ આપણે ધ્યાનમાં છે. વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવા માટે વેપારી શેના નામે ઓળખાતી બેંકમાં વ્યવસાયિક ખાતું ખોલાવે છે? તો ત્યાં કે એક્વાયરિંગ બેંકની અંદર ખાતું ખોલાવેલું હોવું જોઈએ,
જ્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી સ્વીકારવા માટે વેપારી શેના માટે ઓળખાતી બેંક એટલે વેબસાઇટ દ્વારા, તો ત્યાં આગળ એક્વાયરિંગ બેંક ઉપયોગમાં લેવામાં આવે છે. કાર્ડની સક્રિયતા, ખરીદી માટે અપાતા ધિરાણની મર્યાદા અને બિલિંગની માહિતી જેવી વિગતોની ચકાસણી ગ્રાહકને શું કહેવામાં આવે છે? તો ત્યાં આગળ ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે, બરાબર. ઓથોરાઇઝેશન જેને કહીએ છીએ, ઓથોરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. 1 માનો ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ધ્યાનથી લખવાનું છે. પ્રશ્ન જ્યારે તમે એટેમ્પ કરતા હોય વિદ્યાર્થીઓ, ત્યારે આપણે ABCD બોર્ડની અંદર કોઈપણ પ્રશ્નનો જવાબ એટેમ્પ કરતાં પહેલાં ખાતરી કરી લેવાની કે આપણે આ સાચો છે કે ખોટો. જો ખોટો હશે, સાચો હશે ને ફરીથી તમે એને સાચો કરવા જશો તો તમારા માર્ક્સ કપાશે. 2 જ વખત એટેમ્પ થતું નથી. એક પ્રશ્નમાં 2 વખત એટેમ્પ કરાતું નથી. વ્હાઇટ ઇંકનો ઉપયોગ થતો નથી, તો આપણે ધ્યાનમાં લેવાનું છે. ક્રેડિટ કાર્ડના વ્યવહારમાં કેટલા પક્ષનો સમાવેશ કરવામાં આવે છે? 4 પક્ષોનો સમાવેશ થતો હોય છે. જે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપે છે અને વિક્રેતાની ચૂકવણી ખાતરી આપે છે તે બેંક, તેને કઈ બેંક કહેવામાં આવે છે? તો ઇસ્યુઇંગ બેંક તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન રિપીટેશન થાય છે, અમુક ધ્યાનમાં લેવાનું. વિક્રેતા સાથે ખાતું સ્થાપિત કરતી નાણાકીય સંસ્થા કે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસે છે અને ગ્રાહકની ધિરાણ મર્યાદાને આધારે વેચાણને અધિકૃત કરે છે, તેને કઈ બેંક કહેવાય છે? તો તેને એક્વાયરિંગ બેંક તરીકે ઓળખવામાં આવે છે. કઈ બેંક તરીકે ઓળખાય છે? એક્વાયરિંગ બેંક તરીકે ઓળખવામાં આવે છે. ઓનલાઈન ચૂકવણીમાં કયા પક્ષ મહત્ત્વનો ભાગ ભજવે છે? ઓનલાઈન ચૂકવણીમાં પેમેન્ટ ગેટવે, પેમેન્ટ પ્રોસેસર કે AB? તો AB, પેમેન્ટ પ્રોસેસર અને ગેટવે બંનેનો ઉપયોગ થતો હોય છે, બરાબર. ઓનલાઈન જ્યારે ચૂકવણું કરવામાં આવે છે ત્યારે મહત્ત્વનો ભાગ આ રીતે પેમેન્ટ ગેટવે, એટલે જેના દ્વારા પેમેન્ટ આપણે આપીએ છીએ પેમેન્ટ ગેટવે કહેવાય છે. અને પેમેન્ટ પ્રોસેસર, એ પ્રોસેસર આખો કરવામાં આવતો હોય છે અને ત્યાં આગળ આપણે સર્વરનો ઉપયોગ કરીને પ્રોસેસર કરતા હોય છે. 1 માનો ક્વેશ્ચનનો પૂછાય, આપણે ખૂબ ધ્યાન લેવાનું છે. બધા જ વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ચેનલને લાઇક કરતા રહેજો. ત્યારબાદ તમારા દ્વારા ચેટ દ્વારા તમે માહિતી સંદેશો આપતા રહેજો, જેને લઈને મને ખ્યાલ આવે કે તમે તમારા મિત્રોને તમે મારો આ વિડીયોથી તમને ફાયદો થયો છે, તો એ તમે જણાવતા રહેશો. જી, પેપલ જેવા ત્રાહિત પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને શું કહેવામાં આવે છે? પેપલ દ્વારા, બરાબર છે. એટલે ગવર્મેન્ટની એક એપ્લિકેશન છે પેપલ, એના દ્વારા આપણે મૂકીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? પેમેન્ટ ગેટવે કહેવાય છે, પેમેન્ટ પ્રોસેસર કહેવાય છે, AB કે નન? તો પેમેન્ટ ગેટવે તરીકે ઓળખવામાં આવે છે. 1 માનો ક્વેશ્ચનો પૂછાય, આપણે ખૂબ જ ધ્યાનથી પ્રશ્નો મૂકવા છે. 6 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. 6 માર્ક્સ આપણે પૂરા લેવા હોય તો મારા આખા વિડીયોને ધ્યાનથી જોજો. ધ્યાનથી એક જવાબો મેં આપેલા જ છે, માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મહેનત મેં જ કરી નાખી છે, તો તમારે મહેનત કઈ કરવાની વિદ્યાર્થી મિત્રો? તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વાતને, આ વિડીયોને પહોંચાડવાનો છે, લાઇક કરવાનો છે, સેન્ડ કરતા રહેજો. મારા શિક્ષક મિત્રોને પણ જણાવું છું કે આળસ ન રાખતા. તમારી આળસ એ કોઈ માટે પ્રોબ્લેમ ઊભો થઈ શકે, તો તમારે આળસ ન રાખતા તમે મારા વિડીયોને તમારા મિત્રો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. નીચેનામાંથી કોણ અધિકૃતતા સાબિત કરતી ચૂકવણી માટેના તમામ પક્ષનો નેટવર્ક સુરક્ષિત સંકલન કરે છે? તો ત્યાં આગળ પેમેન્ટ ગેટવે સંકલન કરતું હોય છે. 1 માનો ક્વેશ્ચનો પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. નીચેનામાંથી કોણ એવા ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પૂરા પાડે છે? તો પેમેન્ટ પ્રોસેસર કહેવાય છે. જેને કહ્યું તો પ્રોસેસર એટલે શું છે? આખું ધ્યાન રાખશે, તમારા આખા વ્યવહારની અંદર ધ્યાન રાખે છે, તો પેમેન્ટ પ્રોસેસર ધ્યાન રાખતું હોય છે. શેના દ્વારા વેપારીની ઈ-કોમર્સ વેબસાઇટ સાથે જોડાયેલ હોય છે? વેપારી, તો પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલા હોય છે. 1 માનો ક્વેશ્ચનો પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ઓનલાઈન ચૂકવણી કેટલા ભાગમાં વહેંચાયેલી હોય છે? તો એ 2 ભાગમાં વહેંચાયેલા છે. ઓથોરાઇઝેશન, સેટલમેન્ટ, બરાબર છે, અને એને AB તરીકે ઓળખાય છે. 1 માનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. અધિકૃતતાની પ્રક્રિયા દરમિયાન પેમેન્ટ ગેટવે ચકાસણીની માહિતી કોને મોકલે છે? તો ચકાસણી માહિતી ક્યાં મોકલે? તો પેમેન્ટ ગેટવે પાસે જ જશે. ત્યારબાદ પેમેન્ટ ગેટવે પેમેન્ટ પ્રોસેસરને મોકલાવે છે. એટલે આપણે અહીંયા લખવાનું છે પેમેન્ટ પ્રોસેસર, ત્યાં સુધી તે બધું જ ચેક કરતું હોય છે ને, બરાબર. આગળ પ્રશ્નમાં જવાબ આ રીતે લખવામાં આવે છે. 1, કરાર કે ચૂકવણીની ક્રિયા દરમિયાન પ્રોસેસર ચૂકવણીની વિગતો કોને મોકલે છે? તો ડાયરેક્ટ જે બેંકે તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કર્યો છે, ડેબિટ કાર્ડ ઇસ્યુ કર્યો છે, એને મોકલે છે, માટે એને ઇસ્યુઇંગ બેંક તરીકે ઓળખાય છે. ઓનલાઈન વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે મોટા ભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ શેનો ઉપયોગ કરે છે?
તો ત્યાં આગળ સેટનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ છે? સેટ, SET સેટનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ચાલો પછી છે ગ્રાહક બેંકના ખાતામાંથી સીધા જ વેપારીને રકમનું સ્થાનાંતર કરી આપે તે કાર્ડને કયો કાર્ડ કહેવામાં આવે છે? તો તેમને ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેબિટ કાર્ડ તરીકે ઓળખાય છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં ડિફરન્સ શું છે આપણને ખ્યાલ છે? ડેબિટ કાર્ડમાં આપણી પાસે જેટલી શિલ્લક બેંકના ખાતામાં છે એટલું જ આપણે ખરીદી કરી શકીએ છીએ. જે ક્રેડિટ કાર્ડમાં આપણને લિમિટેશન ક્રેડિટ આપેલી હોય છે. દરેકના વ્યવહાર, આખા વર્ષના વ્યવહાર પ્રમાણે બેંક લિમિટ આપતા હોય છે કે 25,000, 10,000, 5,000, લાખ રૂપિયા, જેવું તમારું આખા વર્ષનું તમારું જે ધિરાણ છે, તમે જે કંઈ વ્યવહારો કરતા હોય છે એ પ્રમાણે તમને ક્રેડિટ આપવામાં આવે છે. તો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં આટલો ડિફરન્સ છે. નીચેનામાંથી કયો કાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદા રાખે છે અને તેની ક્ષમતાથી વધુ ખરીદી કરવાની પરવાનગી આપતું નથી? મેં કીધું તમને પહેલાં જ, ડેબિટ કાર્ડ એ પરવાનગી આપતું નથી. તમારા ખાતામાં જેટલી શિલ્લક છે એટલી જ શિલ્લકની ખરીદીની પરવાનગી આપતું હોય છે. નીચેમાંથી કયા કાર્ડને માઇક્રોચિપ જોડાયેલ હોય છે તેથી તેનું કાર્ય અલગ પડે છે અને ત્યાં આગળ તેને કહેવાય સ્માર્ટ કાર્ડ કહેવાય છે. સ્માર્ટ કાર્ડમાં માઇક્રોચિપ જોવા મળતું હોય છે. નીચેમાંથી કયા કાર્ડમાં 100 ગણી માહિતીનો સંગ્રહ થઈ શકે છે? 100 ગણી, જેને કહેવાય સ્માર્ટ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કરતાં 100 ગણી, અને જેને કહેવાય છે સ્માર્ટ કાર્ડ તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? સ્માર્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં માહિતી વધુ પ્રમાણમાં હોય છે. તમારી બધી જ માહિતી ત્યાં સેવ કરેલી હોય છે. બરાબર. નીચેનામાંથી કયા કાર્ડમાં માહિતી સાંકેતિક સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે? બરાબર છે. ત્યાં પણ આપણે સ્માર્ટ કાર્ડ લખવામાં આવે છે. જવાબમાં સ્માર્ટ કાર્ડ લખીશું, ધ્યાનમાં લેવાનું છે. સ્માર્ટ કાર્ડમાં રહેલી માહિતી જોવા માટે તથા નવી માહિતી જોવા માટે શેની જરૂર પડે છે? તો ત્યાં આગળ કાર્ડ રીડરની જરૂર પડે. કોની જરૂર પડે છે? કાર્ડ રીડર દ્વારા તમે બધી જ વસ્તુ વાંચી શકો છો, તમારી માહિતી મેળવી શકો છો. એક માના ક્વેશ્ચનો પૂછાય, આપણે ખૂબ જ ધ્યાનથી આ જવાબો લખવાના છે. મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું, મારા વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો, ખૂબ જ ધ્યાનમાં લેજો. ક્રેડિટ કાર્ડની તુલનામાં કયા કાર્ડમાં ધિરાણની કોઈ મર્યાદા નથી? બરાબર છે. ધિરાણની મર્યાદા નથી ને ત્યાં આગળ છે ચાર્જ કાર્ડની ધિરાણની મર્યાદા નથી, જેને ચાર્જ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. નીચેમાંથી કયો વિકલ્પ આજકાલ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે જેમાં કોઈ પ્રકારના કાર્ડનો સમાવેશ કરવામાં આવતો નથી? ત્યાં છે ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, AB. તો AB કહેવામાં આવે છે, AB. ત્યારબાદ છે એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવાના કાર્યને શેના તરીકે ઓળખાય છે? તો ત્યાં આગળ કહેવાય છે એને EFT, SFT, TTAP કે સેટ. ત્યાં EFT કહેવાય, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જેને કહેવામાં આવે છે. તો આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે. ઘણા બધા ક્વેશ્ચનો અને ઘણા બધા ફૂલ ફોર્મ તમને અહીંયાથી મળી રહેશે. તો ફૂલ ફોર્મ બી તમને મળશે, તો આપણે એકમાં ક્વેશ્ચન સરળતાથી લાવી શકીએ છીએ. વ્યાપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણીના ઇલેક્ટ્રોનિક કાર્ડને શું કહે છે? તો તેને E-વોલેટ કહેવામાં આવે છે. શું કહેવાય છે? E-વોલેટ તરીકે ઓળખાય છે. ઓનલાઈન નોંધણી સરળ બનાવવા માટે કોને E-વોલેટની સેવા પૂરી પાડે છે? કોણ સુવિધા પૂરી પાડે છે? બરાબર છે. તો ઓનલાઈન નોંધણી સરળ બનાવવા માટે કોણ E-વોલેટની સેવા પૂરી પાડે છે? IRCTC. આમ તો હવે તો ઘણા બધા છે, બુક્સ પ્રમાણે આપણે લખીએ તો IRCTC વેબસાઇટ દ્વારા, પરંતુ હવે બધી જ બેન્કો અને બધી જ ઓનલાઈન ચૂકવણી માટે અથવા તો E-વોલેટનું સેવા પૂરી પાડતું થઈ ગયું છે હાલમાં. એટલે આપણે બુક્સ પ્રમાણે જવાનું છે, પરંતુ આપણે હવે ઘણા બધા વર્તમાન પરિસ્થિતિ એવી છે કે E-વોલેટ ઘણી બધી સંસ્થાઓ પૂરી પાડતું હોય છે. નીચેનામાંથી કયા પદ પરથી રૂપે પદ તારવામાં આવે છે? રૂપે અને પેમેન્ટ આ બે ભેગા કરી અને રૂપે પદ તારવામાં આવ્યું હતું, ગવર્મેન્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. પછી રૂપે સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવી? તો એને NPCI તરીકે ઓળખાય, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે. એક માનો ક્વેશ્ચનના પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. રૂપે કાર્ડના ઉપયોગ દ્વારા થતા તમામ વ્યવહારોમાં શેની પ્રક્રિયા કરવામાં આવે છે? શેની પ્રક્રિયા કરવા? તે કોના દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે? એટલે ઇન્ડિયા દ્વારા. બરાબર. તમામ વ્યવહારો શેના પ્રક્રિયા કરવામાં આવે છે? તો ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. કે રૂપે સિસ્ટમ એ ઇન્ડિયાની પ્રોડક્ટ છે, માટે કોણ કરશે? તો રૂપેનો ઉપયોગ. બરાબર, યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાનથી અમારા વિડીયો
ને જોજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, એ જ મારી વિનંતી છે. બરાબર.